રાખ કરી નાખવાની. પછી હાવ બળી જાય ને એટલે ઉતારીને તમે લાવો. ધુમાડા નીકળતું જ બંધ થાય ને તાલે હળગવા દેવાનું એટલે પછી આમ કળશો લઢી નાખવાનો. કળશે કે ભૂકો થઈ જાય હાવ પછી ઝીણા લુગડા સાળ લેવાનું. પછી તમારે જેને ભૂકું ખરજવું હોય ને ડાંબા પડતા એને ₹1 પર બે મોર જાજુ હોય તો ₹2 પર ઘી લેવાનું. ગાને ઘીને વધારે સડી જવા દે. આપણે કેમ બાયું વાતું રહેતા ઘી લાલ થઈ જાય એવું લાલ થઈ જવા દે ઉતારી લેવું. પછી આ રાખ જે આપણે સાળેલી હોય ને આખે ઓલા લુગડે એને તમારા માલિકો નાખતું જવાનું અને હળી હલાવતું જવાનું. આપણે એમ થાય કે સોપડે એવું રહ્યું ત્યાં લગી હલાવતું જવાનું. પછી રાખી દેવાનું. પછી જે આપણે ખરદું હોય ને જરાક આમ નળિયું ઘસી નાખવાનું એટલે આળું થઈ જાય ને એને માથા લગાડી દેવાનું. દાજેલાને પાદરું પાણી આમ સોપડી માથા સોટાડી દેવાનું. એક પેપર રાખવાનું એટલે ભેરાય ને એ પછી લઈ લેવાનું. અને આ વસ્તુ છે ને પૈસા દેતા નથી મળતી. આનું નામ ચિત્રાનું ઝાડ. બાપો જાય દ્વારકાધીશ. સારું થાય છે ભાઈ.